કેમ છો મિત્રો? મજામાં છો? તમે જે શાળામાં વેક્સિનેશન કરવા માટે જાઓ છો તે વખતે આપણે શરૂઆતમાં શાળામાં પ્રાર્થના સમયે જો અનુકૂળ આવે તો જઈએ અને પ્રાર્થના સમયે જ આપણે બધી માહિતી આપી દઈએ કે ભાઈ આપણે શાના માટે આવ્યા છીએ, શું એનો ફાયદો છે, તો બાળકોને પણ કોઈ તકલીફ પડે નહીં અને બાળકો તમને પૂરો સહકાર આપે. મુખ્ય તો જ્યારે વેક્સિનેશન કરીએ તે વખતે બાળકે જે જગ્યાએ આપણે વેક્સિન મૂકવાનું રસી મૂકતા આવીએ, ઇન્જેક્શન મૂકતા આવીએ એ જગ્યાએ એ હાથ કે જે થાપવું હોય ત્યાં કડક ના કરી દઈએ અને સમજાવવાનું ભાઈ જ્યારે પણ આપણે રસી મૂકીએ બેન રસી મૂકીએ તે વખતે તમારે શરીર થોડું થોડું દેવાનું આવે તો તમને કશો દુખાવો થાય નહીં, શરીર કડક કરવાનું નહીં એવું કહેવાનું આવે. બીજું આપણે એવું સમજાવીએ કે ઘરે જઈને રાતે સુધી વખતે જે જગ્યાએ રસી મૂકી છે ત્યાં આગળ હળવાથી બરફની માલિશ કરવાની આવે તો એને દુખાવો થાય નહીં. કારણ કે રસી 3 જાતની રસી હોય ભેગી આવે તો થોડુંક શરૂઆતમાં દુખાવો રહે, થોડું ટેમ્પરેચર રહે, તાવ આવતો હોય એવું લાગે તો આપણે ઘરમાં જે તાવની દવા હોય એ યોગ્ય માત્રામાં આપણે અડધા ચોથા ભાગની અથવા જે લિક્વિડ દવા હોય તેને આપણે 5 ml દવા પીવાનું આપણે કહી શકીએ ક્યારે તાવ આવે ત્યારે. સાથે એ પણ સમજાવીએ કે રસી મૂક્યા પછી તાવ આવવો જરૂરી છે. તાવ આવે મતલબ કે તમારા શરીરમાંથી એને પ્રોટેક્શન મળ્યું, શરીરમાં જે જંતુઓના જીવાણુ હોય એની સામે લડવાની શક્તિ તમારા શરીરમાં તૈયાર થઈ રહી છે, માટે તમને થોડું ટેમ્પરેચર રહે માટે ચિંતા કરવાની નહીં. આટલું આપણે કહીએ તો બાળક અથવા બાળકની જોડે અને માતા પિતા પણ કોઈ ચિંતામાં રહે નહીં. બીજું એને એવું કહીએ કે કંઈ વધારે પડતી તકલીફ લાગે કે દવા એવું કંઈ લાગે શરીરે વધારે ટેમ્પરેચર લાગે કે પછી રસી મૂકેલ જગ્યાએ મતલબ કે ફૂલી ગયું હોય, લાલાશ પડતું થઈ ગયું હોય તો તમે તમારા નજીકના આરોગ્ય કર્મચારીને અથવા તો અમને રૂબરૂ આવીને અમારા સેન્ટર પર મળજો તો એના માટેની ટ્યુબ આવશે, પંપની ટ્યુબ આવે એની પણ માલિશ કરવાની. એક દિશામાં ચક્કર આપણે ગોળાકાર અને હળવાથી એને દિવસે 4 વખત એને માલિશ કરવાની આપણે એને સમજાવી શકીએ તો કોઈ તકલીફ પડે નહીં. રસી મુકાવવી જરૂરી છે અને તેના ફાયદા શું શું આપણે ફાયદા છે. નાનપણમાં આપણે રસી મૂકી લીધી હતી અને એનો અત્યારે આપણે બૂસ્ટર ડોઝ લઈ રહ્યા છીએ એટલે આપણને અત્યારે કોઈ તકલીફ પડવાની નથી. કારણ કે જ્યારે પણ તકલીફ હોય તો શરૂઆતમાં જ્યારે પહેલી વખત રસી મૂકીએ તે વખતે આપણે તકલીફ પડે, તે વખતે જો કોઈ તકલીફ નથી પડી તો હવે પણ તકલીફ પડવાની નથી. અને આ રસી મૂકીશું એનાથી આપણને બૂસ્ટર ડોઝ લઈએ એમાંથી આપણને કેટલા બધા ફાયદા છે એનો આપણે થોડીક વિસ્તૃત માહિતી આપીએ. 10 મિનિટ આપણે આપીએ તો બાળક પણ ખુશી ખુશી રસી મૂકવા રાજી થતું હોય છે અને એના માતા પિતા પણ તમને સપોર્ટ કરતા હોય છે. તમારો નંબર આપણે જ્યારે જરૂર પડે તે વખતે ત્યાં શાળામાં આપીને આવીએ અથવા બાળકને લખાઈ રાખીએ ભાઈ કંઈ બી જરૂર પડે તો અમારો નંબર છે, ઘરે જઈને મમ્મી પપ્પાને કહેજો તો એવું કંઈ લાગે તો અમારો કોન્ટેક કરે તો કોઈ ખોટું ગેરસમજમાં રહે નહીં, ગેરમાર્ગે દોરાય એને પોતાના ઘરે બેઠા પેલું ઊંઠ વૈદું જે કહે છે ને એ ના કરે. જો તમારા કોન્ટેકમાં હોય એના વાલી તો તમને પણ ઘણી સરળતા રહે છે અને વાલીઓને તમારા પર એમને વિશ્વાસ રહે છે ભાઈ અમને નંબર કોન્ટેક નંબર આપે કંઈ બી થશે જરૂર પડશે તો અમારો અડધી રાતે પણ એ કોલ ઉપાડશે. અને એક અપેક્ષા રાખવાની જ્યારે પણ આપણે કોલ આપ્યો હોય આપણો નંબર એક એવો રાખવાનો કે જે 24 કલાક ચાલતો હોય અને ગમે ત્યારે એને કોલ આવે, અડધી રાતે પણ કોલ આવે તમે એને સાચો જવાબ આપો, શાંતિ સમજો, સાંભળો એને અને એ જે કે એમાંથી જ આપણે સાંભળવાનું, એમાંથી જ આપણને એનો જવાબ મળે તો સામેવાળાને પહેલાં સાંભળવાનું અને પછી એમાંથી જ આપણે જવાબ આપવાનો આવે. જરૂર પડે તો અડધી રાતે પણ આપણા પોતાના મેડિકલ ઓફિસર સાહેબનો સંપર્ક કરી એમને સાથે લઈ અને બાળકની ઘેર જઈશું પહોંચીને કંઈક જરૂર પડે તો તમારી ઇમ્પ્રેશન ફિલ્મો સારી પડશે અને તમને અડધી રાતે પણ કંઈ બી જરૂર પડશે તો તમને તમારા વિસ્તારના ગામ લોકો પૂરો સહકાર આપશે. આ મારો અનુભવ બોલે છે.